પકડાઈ ગઈ આઈસરને ઢીલા થઈ ગયા વાયસર. હવે આ જેનો માલ હશે એના ચોક્કસપણે વાયસર ઢીલા થઈ ગયા હશે, કેમ કે ભાઈ પસ્તીની આડમાં તેણે જે માલ લઈ આવ્યો હતો 28 પેટીનો માલ હતો. એટલે 28 દારૂની પેટી નહીં, 28 લાખ રૂપિયાનો માલ હતો. અને હતા શું? આ ક્વાટરિયા, એટલે કે 31 ડિસેમ્બરનો ઇંતજામ હશે. અને આ માલ પહોંચે તે પહેલા જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રંગમાં પાડી દીધો ભંગ, એટલે કે રંગ ચડે તે પહેલા જ ભંગ કરી નાખ્યો. અને માલ દારૂડિયાઓના મુખે પહોંચે તે પહેલા જ જાણે કોળીઓ છીનવી લે તેવી રીતે આ દારૂની બોટલોને કબજે લઈ લીધી. હવે તમને એમ થતું હશે કે ભાઈ આ જે ગાડી આપણે છોડાવી એ સ્ટાઇલમાં ક્રાઇમ બ્રાન્ચના જાબાઝ પોલીસ કર્મચારીઓ જે રીતે તાલપત્રી હટાવે છે ને ફિલ્મી સ્ટાઇલમાં પસ્તીઓ આખી પાછી કરી અને પેટીઓમાંથી દારૂના ક્વાટરિયા કાઢે છે, ત્યારે આ માલ પકડાયો ક્યાંથી એ સવાલ તમારા મનમાં થતો જ હશે. તો વાત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની છે, જેણે મૈસૂર ભગત ચોકડી પાસે આ મોટી કાર્યવાહી કરી અને છાપાની પસ્તીની આડમાં જે રીતે આ દારૂ છુપાવીને લઈ જવામાં આવ્યો હતો તે તેની મંજિલ પહેલા પહોંચે તે પહેલા જ કબજે લઈ લીધો હશે. એટલે હવે આ જેનો માલ પકડાયો છે એના વાયસર ચોક્કસપણે ઢીલા થઈ ગયા હશે, કેમ કે તેની આ આઈસર હવે પકડાઈ ગઈ છે.